આ બાજુનો રોટલો આજ માહી તરફથી પાર્ટી આલી માહી શેરડીનો રસ લઈ લીધો. કનુજીન 2 જણા જઈ રહ્યા સ્પેશિયલ ડીસા મંગલની પકોડી ખાવાની. પકોડી એ જૂના ડીસા જોઈ લો મિત્રો. અમારે એસબી ને જે નંબર છે ને 2482 જો લચ્છી લાવી દીધી પણ આ તમારે ગણિતથી હા બોલો જો કોને આ લચ્છી લીધેલી એક કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તો મિત્રો મારા ભાઈબંધનું ગોમ આવ્યું અકાર. આ બાજુ રતનસિંહ આવી ગયા તો વીર કૃપાની બીજી શાખાએ જઈને આવ્યા પણ એ મરચન ચટણી. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને જો ધાબાની તૈયારી થઈ ગઈ છે પૂરેપૂરી, બતાવી દઉં તમને. આટલું મોટું તાબુ થાય આખું બતાવી દઉં. થોડું ઘણું પત્ર મારવાનું બાકી છે, બાકીનું સેન્ટિંગ ગોઠવાઈ ગયું છે. લગભગ 4-5 દાડામાં ભરાઈ જશે તાબુ. હજી અધૂરું. તો મિત્રો પેપરમાં જઈને હવે આયા જોઈ લો સેવ ડુંગળીનું શાક અને બાજરીના રોટલા જોડે ગોળ. જમવા બેઠા, કોઈને જમવા આવવું હોય તો આવી જાઓ. ગોળ આ બાજુનો રોટલો જમી લઈએ તો મળીએ. આપણે આજ માહી તરફથી પાર્ટી આલી. માહી હાની આલી ખબર નહીં, તે આઈસ્ક્રીમ ખાતો હતો. હટ માહી ભાઈ પાર્ટી આલી અમને તો અમારે શું બીજું લેવા દેવા. આ એક્ટિવા ખોલી ને એની ખુશીમાં, એક્ટિવા ખોલી એની ખુશીમાં. આ એક્ટિવા રાતના 10 વાગે ચાલુ કરે. કેટલા વાગ્યાનો ટાઈમ જોઈ લો? 11 વાગ્યા છે. 11 વાગે હાલ શૂટિંગ પડ્યું એફબીનું. જો અંજર પંજર એક્ટિવા નંબર બંબર કોઈ નહીં, પણ આ બધું અંજર પંજર ખોલી નાખ્યું છું. એ એક્ટિવા કોઈને રિપેર કરાવવું હોય ને તો આવી જજો. માહી 1 નંબર રિપેરિંગ કરે છે. ઇલેક્ટ્રિક એક્ટિવા 1 નંબર માસ્ટર કારીગર છે. કઈ કંપનીનું હાર્યું? ઓલા આ તો અમે મેલા આમાં તો શું હતો ના ઓલા પણ પેલા આઈસ્ક્રીમ ખાઈ લો. હવે હવે જે કહેવું એ બોલ્યું. ખાઈ ગયો આવ મારે તરફથી કોણ શું ચાલુ કર્યું? રીને ચાલુ કર્યું. જો એક્ટિવામાં રિવર્સમાં આવો જો, એટલે અમને આજ ખબર પડી કે એક્ટિવામાં રિવર્સ આવે છે. હવે આગળ હેડવા દે, ખાઈ લઈએ પછી મળીએ. મિત્રો આપણે રામદેવજીના પાઠમાં આવતા ગોપાલ કાકાના ઘેર લેબોરેટરીમાં હતા ભેગું. પપ્પા ઓફ થઈ ગયા હતા એટલે પાઠ રાખ્યો હતો રામદેવજીનો. રામાપીરના પાઠમાં પણ હાજરી આલ્યા. તો પહેલાં શૂટિંગમાં ગયા હતા, શૂટિંગમાંથી આવી રામદેવજીના પાઠમાં હાજરી આવવા માટે જવાનું હતું. જે આવ્યા અમારા પાટણની ગલીઓ આ છે ગોળ શેરી. તો મિત્રો પહેલાં એવું અમે એવું સમજતા ગોળ શેરી નમ પાડી દે એટલો ગોળ જ મળતો હોય છે. પહેલાં હવે આવું સમજતા. આગળ છે બંગડી શેરી, આ છે ગોળ શેરી, આગળ આવી બંગડી શેરી, પીપળા ગેટ ને બધું મેન બજાર સાહેબ મારા પાટણ. તો આ તો 10મું ધોરણ રજા હ, 12મું ધોરણ ચાલુ.
આપણે આ બાજુ શેરડીનો રસ લઈ લીધો, જોઈ લ્યો. પિતા પિતા જાહુ ઘેર પેપર ઉતારી અને આવી ગયા. ક્રિષ્ના સ્કૂલનું જ પેપર હતું એટલે આપણે ઘરના અડીને જ હતું. નાળો આવે એટલે શરીરની એનર્જી જળવાઈ રહે. શેરડીનો રસ પીવો બહુ જરૂરી રહે છે. જમવાનું બાકી છે, ક્યાં જઈને જમી લેવું. અને આ બ્લોગ બીજા દિવસની શરૂઆત હો. કાલ જમવાનું આવી ગયું છે પણ આ બીજા દિવસની શરૂઆત છે એટલે ક્યાં જાઓ ત્યાં જમી લઈએ. તો મિત્રો પેપર બીજા ઉતારી રહ્યા. પેપરમાં હવે નવરા થયા. કનુજીન 2 જણા જઈ રહ્યા સ્પેશિયલ ડીસા મંગલની પકોડી ખાવા. મંગલ હવે શિકાર ભેગો થાય કે નહીં થતો. આ તો શું હતું લખો શીતળા સાતમનો મેળો હતો કુપટમાં. લાજીના ટ્રાફિક વધારી રહ્યો છે. હવે જઈએ છીએ સીધા ડીસા. મંગલ ભેગો થાય કે નહીં થતો જોઈએ. ક્યારથી તો નીકળ્યા છે સ્પેશિયલ મંગલની પકોડી ખાવા ડીસા. પાટણમાં ઘણી છે પણ આ ડીસા જઈએ. એકદમ સ્ટેશન લઈ જતા હાથું કહી દઈએ. એક પાર્સલ આવે છે એક ભાઈનું પાર્સલ લેવા માટે જાય. ભેગા ભેગું બધું પકોડી ખાતા આવીએ. ખોટું જૂઠું બોલી મિત્રો કોઈ મતલબ નહીં હો. પાછું 4 વખતે પહોંચ્યા છે. કોઈ બીજા અમારી અટિકા નહીં, આ બીજા ભાઈની સેવામાં જ જશે. અમારા અટિકા તો જાહે અત્યારે ગાંધીનગર પેપર કરી. મળીએ સીધા ડીસા. તો આપણે આવી જા પાછા મંગલ પકોડીએ જૂના ડીસા જોઈ લો. રીલ બનાવવાની મજા આવી જાય ને મંગલ. સોશિયલ મીડિયા વસ્તુ જેવી છે યાર. મજા આવે ને બીજું હું તારી લારીએ ફાયદો થયો ને બીજું હું બસ. હા તો મિત્રો સોશિયલ મીડિયા વસ્તુ જેવી છે કે વાયરલ થઈ જાય ને તો હરખાઈ આવી જ જાય. એટલે કોઈને ધંધામાં ફેર પડે, માણસાઈમાં ફેર પડે. મંગલને એવું થયું આજુબાજુ ગામડાની ઘરાકી મળી ગઈ. એક કોક ભાઈ હતા લ્યા દાબેલી વાળા છેડા હાલી ગયા છે. તે અમને કોઈએ કોમેન્ટમાં કીધું હતું પણ હવે જોઈ નહીં. ટાઈમ હશે ત્યારે એમના જોડે પણ મુલાકાત કરી દે. તો મિત્રો મંગલની પકોડી ખાઈ લીધી. જો અમારા કોમે આ હે કોમે જા. અને એક ચાહક મિત્રની કોમેન્ટ હતી બીજી જૂના ડીસામાં જ ક્યાંક છે ને લગભગ દાબેલીની લારી છે પણ આજ ઉતાવળમાં આવ્યા એટલે નહીં જ્યાં. બાકી નેક્સ્ટ ટાઈમ આવશું તાણે ચોક્કસ છે દાબેલીની લારીની મુલાકાત કરીશું. મિત્રો આ તો મારું મોમાનું કરશે એટલે આપણને ગર્વ હોય. અને મંગલની પકોડી તો શીખર અમે જાણથી મંગલ પૂર્યાવાનું ચાલુ કરીને તાણથી ખે એની પકોડી તો. આ તો હવે ઇન્સ્ટામાં બધા યુટ્યુબમાં બધા વાયરલ કર્યું. બાકી અમારા ભાઈબંધી તો ક્યાં નહીં. મળીએ હવે સીધા નવા ડીસા. જો હાલ તો રોડ બને એટલે બધું ખોદી નાખ્યું. રોડ બને નાળો બને જો મિત્રો. અમારા એસબીને જે નંબર છે ને 2482 એવો નંબર આવ્યો તો ઇકોનો 2482 અમારા એસબીની ઇકોનો 2482 નંબર છે અને ઓને 2482 નંબર છે. જુઓ આ એયુ હોય ને પેલો ખાલી એક્સ એટલો ફેર છે. એ પાટણ પાર્સિંગ ને આ પાટણ પાર્સિંગ. ઇકો જોઈ જે ઇકોવાળા ભાઈ જોતા હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે જે વસ્તુ લેવાની હતી એ લઈ લીધી. હવે વસ્તુ હું ખબર નહીં. આ બોક્સ હવે શું હોય ખબર નહીં. શું લે રહ્યું આવું શી ખબર મિત્રો. બોક્સ શી ખબર છે હોય. આપણી વસ્તુ નહીં હો મિત્રો, કોકની આપણે જોયું ખાલી. શું એ ખબર નહીં હો. કદાચ તમને ખબર પડી હોય તો કોમેન્ટ કરી દેજો. ડીસા ઠેઠ સિગરા છીએ રોડ કહેવાય. હીરા રોડ ઉપર આ છે દોતીવાળા વાળો તો આગળનો હતો. ના રસોણા જાય. હા દોતીવાળા વાળો ના કહેવાય, રસોણા વાળો. હો
રસણા વાળો રોડ હો મિત્રો, તો પાકી ખબર નહીં મને લગભગ ઉપરથી હોય તો આબાનું કે રસાણાવા થઈને જવાય. જો આ ડીસા વાળો બ્રિજ. હવે તો છે બાદ જવાનું તને બસ સ્ટેન્ડ થઈને ડાયરેક્ટ કાઢી દે. હવે પણ ભમવા નહીં જવું. ડીસા તો મિત્રો મારા આપું ને એ રમતની વાત છે ને મારા માટે તો જાણે ક્યારથી ચોકા લચ્છી પીવી છે. હા મિત્રો કુંવારાની હોમાં એક લચ્છીવાળો ભરે, બહુ લચ્છી ને સોડા બહુ મસ્ત બનાવે. દિવસે તો ઓલે આતા રહેશે હે પીને જ છીએ. હું એ પહેલાં એવું કરતો હો કનું ડીસા આવતો ને બસમાં બેસીને ઈકણ લચ્છી પીવા ઓલે ઉતરી જ જાતો, મજા આવી જતી. તો કોને કોને અને લચ્છી ને પેલું શું કહેવાય સોડા પીધેલી કોમેન્ટ કરીને જણાવજો ડીસામાં. અમે હવે તો આગળ જઈએ, મળીએ પછી ત્યાં આગળ બગીચો સબ લચ્છીનો હાય રહ્યો જવા દઉં. પેલી લચ્છી તાણા ખૂણામાં રહ્યો, આ રહ્યો કિસાન સોડા સો. તો મિત્રો જો લચ્છી લાવી દીધી. કોણ હા તમારે ગણિતજી? હા બોલો. જો કોને કોને આ લચ્છી લીધેલી એક કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. લચ્છી વહેલા આવ્યો? લઈએ ઘેર. એ ભલે ભલે, અમે કાલ તો વહેલા આવ્યો હો. તો મિત્રો મારા ભાઈબંધનું ગોમ આવ્યું અકાર. મારા ભાઈબંધ છે રતનસિંહ અકાનના. મેં હાલ ફોન કર્યો કે હું અકાનનું પાટિયું વટાવ્યું. અમારે લગભગ મહિનાની અંદર 3-4 વખત ભેગા થઈ જઈએ, પણ આ વખત સમય થોડો ખેંચાઈ ગયો ને ભેગા નહીં થઈ ગયા. તો મોણા ઊંઘમાં હતો તો ખાલી મેં કીધું અકાનનું પાટિયું વટાવી દીધું હોય તો એરા ઘેરથી બાઇક લઈને નીકળી ગયા કે તમે ફોન મેલો, હું સીધો પાટણ જ આવું ચા પીવા માટે. ઓનું નામ સાહેબ મારા પ્રેમ ભાવ કહેવાય ને ઓનું નામ મિત્રતા કહેવાય. જે ઊંઘમાંથી ઉઠીને મોણ હેડતો થઈ જાય, હમણાં થોડી વાર રહીને આવશે 4 રસ્તા એ નીકળી જાય ઘેરથી. હું ના પાડી પણ તોય અને મારો નિયમ છે કે કહી દઈને એટલે ભાઈ પાટી જુદી હોય કે હું હોય. મારું એવું ઠેકાણું કે જો ખાલી ભાઈબંધી વાપરી જઈ ને તો પછી રાત હોય કે દાડો હોય ઘેરથી નીકળી જવાનું એટલે નીકળી જવાનું. આયરો ભાઈબંધીનો મારો પ્રેમ ભાવ. જેમ મારે કનુજીની જોડી બધા ગોમમાં જ કહી કે અમને તો જોડી છે કનુ અશોકની. લોકોના મોઢે આવું અભળીએ એટલે બહુ થઈ ગયું, ગર્વ થાય કે ના ભાઈ કોઈક આપણા વિશે સારું કહે. તો મને ખુદને ગર્વ મારે કનુજીની ભાઈબંધી છે. બાકી ઈવાનું ગમે જુદું ને મારું ગમે જુદું. રહીએ પાછા 2 જણા એક ગમનું. નો ભાઈબંધીનો ભાવ છે. જો મારા મોમાના ઘેર ગયા હતા તે બટાકાનું કટ્ટું નાખી લા છેલ્લે પડ્યું દેખાતું નથી લાગતું. હવે રતનસિંહ આવશે પાટણ. વડે પાછું હજી તો ખાવા નહીં કાં તો પકોડી ખાઈ લીધી છે. હવે ઘેર જઈને પાછું ફેર ચોકડી આપવું પડશે. મળીએ હવે રતનસિંહ આવી ત્યારે. પૂછ્યું ખાવાનું તમારું ઠોકાણું જ ના હોય. ખાવાનું નસીબે ઘણું છે પણ ટાઈમે નથી. એમાં મારા તો કિસ્મતે મિત્રો રિયાલિટી લખેલું છે કે ખાવાનું ભગવાને ઘણું આલ્યું છે પણ ખાવાના ટાઈમને ઠેકાણા નહીં હોતા. કુદરતની મેર છે. રામદેવભાઈની એટલી માયા છે. જોઈએ જેવી જિંદગી એવી જિંદગી કાઢવાની. બીજું શું તકલીફ હશે તો તકલીફ પડશે ને સુખ લઈશું છે સુખ આવશે. દુઃખ હશે તો દુઃખ આવશે પણ બાકી મિત્રો હારી તો નહીં જ જવાનું. જિંદગીમાં ચડાવ ઉતાર તો ઘણા બધા ભાઈબંધો મારી જિંદગીમાં આવ્યા. લગભગ હું ના રતનસિંહ બાપુ બધા ગાડી લાયા હતા ને તાણા લગભગ 110 ડ્રાઈવરોને જમણવાર કર્યો હતા. તમે કનુજી નતા નહીં અમારી ટુકડી જમણવારમાં જ ને 110 ડ્રાઈવરોની મારી ભાઈબંધી હતી. વિચાર કરી લો તમે. એ બધા અમે એક ઇકો ખાલી ગાડી લાવ્યા હતા ને મિત્રો, એમાં અમે જમણવાર રાખ્યો હતો હોટલમાં. તો ઇકો પ્રત્યે લાગણી પણ છે અને ભાઈબંધો પ્રત્યે પણ લાગણી છે મિત્રો. એટલે એ વખતને આ ઘણા બધા ભાઈબંધો આવ્યા ને જતા રહ્યા ને ઘણા ભાઈબંધો હંગાત કહાઈએ જ્યાં મિત્રો. એવું નહીં કહાણા અમારી ગાડીઓ તોડી નાખી ભાઈબંધો તો. અને પૈસાને તો વાત છોડો મિત્રો, કોઈ દાડો કોઈ હિસાબ રાખ્યો નહીં. અને કુદરતે આપણું ભૂએ નહીં રહેવા દીધું. એટલી રમાપીની મહેરબાની. હા
પણ રણુજા માટે કાયમ માટે કોઈ દાડું કનું ઇકોનું ભાડું આપણે કોઈ દાડું રૂપિયો નહીં લીધું. 1 રૂપિયો મિત્રો રણુજા માટે મેં મારી ગાડીઓ ઇકો હતી ને એટલી ઘડી કોઈ દાડું ભાડું લેવાની ભાવના નહીં રાખી. હા, પણ અમને કોઈ દાડ ગાડીઓ વગર રોમાપીર રાખ્યા નહીં. હા, જેટલી વખત જ્યાં પોતાની માલિકીની ગાડીમાં જ જ્યાં છે અને હાલની તારીખમાં જ માલિકીની જ ગાડી છે એ અર્ટિગા છે અમારી છે ને કનુજીને બધાને ભાગવી છે અમારા ગાડી. તો મિત્રો એ રોમદીપીની મહેરબાની. અમે છેલ્લે ઇકો બધી વેચી મારી હતી, તેમ છતાંય અમારા કનુજી કે પૈસા ના જ હું આલું પણ આપણે એક ગાડી લાય તું. એટલે છેલ્લે આ કનુજી બધાના કહેવાથી અર્ટિગા લાવી. બાકી મારી ગાડી પ્રત્યે મન જ ઉઠી છે, ગાડી જ નહીં રાખવી. આ તો રોમાપીરની કોઈક મહેરબાની છે ને હાલ અમારે એ અર્ટિગાની ઉગંદી કેટલા હપ્તા થયા? 30 હપ્તા થયા છે. તો 30 બીજ રણુજાની ભરી છે અમારા અર્ટિગાએ અને હજી 30 બીજો બીજી ભરાય રણુજાની. અર્ટિગાનો મિત્રો નિયમ છે કોઈક લાખો કરોડનો ઢગલો કરી દે પણ એકદમ બીજી ગાડી કોઈને નહીં હાલવાની એટલે નહીં હાલવાની. અને આજ દિવસ સુધી ગાડીનું પડ્યું નહીં થંભા દીધું. એ રોમાપીરની મહેરબાની છે. બહુ બોલ છે તો વળી પાછો બ્લોક તો જતો રહે. ઘણા ટાઈમ પછી મિત્રો સાચું ભાષણ આલ્યું અને થોડુંક જ્ઞાન આલી દીધું. જ્ઞાન સાથે ગમત પણ હોય મિત્રો. એટલે આજ ઉજ્યું એટલે બોલી ના જાય. બાકી જેવી રોમદેવપીરની માયા રોમાપીર રાખે એમ રહેવાનું. મળીએ સીધા 4 રસ્તે પછી. તો આ બાજુ રતનસિંહ આવી ગયા અને આ બાજુ ચા પી લીધી. હવે જાઉં નાસ્તો કરવા માટે. ચોકન જવાનું પકોડા ખાવા. પકોડાવાળાની નવી કોઈક શાખા ખોલી એકદમ જઈએ. મળીએ સીધા ત્યાં આગળ. તો વીરકૃપાની બીજી શાખાએ જઈને આવ્યા પણ એ દુકાન બંધ હતી. ચમકો ત્યાં આગળ વહેલા બતાવી દીધી દુકાન. એટલે વળી પાછા છે જૂનાગંજમાં આવ્યા. પકોડા, પાવ, મરચન, ચટણી. અમારા પાટણનો ફેમસ પકોડા. તો મિત્રો કોમેન્ટ કરજો કે આપણો પાટણનો એક દિવસ કઈ કઈ જગ્યાએ ફેમસ નાસ્તો મળે છે એનો બ્લોગ બનાવજો. જો એવો બ્લોગ બનાવવાનો તમારે જોવો હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે પાટણમાં કયો કયો નાસ્તો ફેમસ છે ને એનો આખો બ્લોગ બનાવશું. ખાઈ લઈએ પકોડા ને પાવને પછી મળીએ. તો મિત્રો નાસ્તો કરીને આવી ગયા. પકોડા ખાઈને પકોડી કાઢીને પકોડા ખાધા તરાઈ રહ્યા. ઘેર ખાવાનું ઠેકાણું ના પડ્યું પણ તરાઈ રહ્યા. અમારે હમણાં વાત કરી હતી બ્લોગનું એવું જ થયું વાત. ઘેર મિત્રો આ તો ભાઈબંધીનો પ્રેમ ભાવ. ઘેર રસ્તે પહોંચ્યા. તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે. જોઈ લો 1 ને 1 થી છે. હજી તો આ બ્લોગ વિડીયો એડિટિંગ કરવાનો હું લગભગ 3 વાગી જાય એડિટિંગ કરતા ને અપલોડ કરતાં. તો મિત્રો આપણે આ બ્લોગનું ટાઇટલ તો જે મારી દીધું એ તમે જોઈ લીધું છે કે આપણે ડીસા ગયા સ્પેશિયલ પકોડી ખાવા અને લચ્છી પીવા. તો મિત્રો રિયાલિટીમાં એવું જ થયું કે સ્પેશિયલ પકોડી ખાવા અને લચ્છી પીવા જ્યાં હતા ને એ રીતનું જ થયું. જેમ કે કોમ નાનું હતું જ્યાં હતા સ્પેશિયલ પકોડીએ ખાતા અને લચ્છી પીતા. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.